2025નું વર્ષ બનાસકાંઠા માટે વિશેષ રહ્યું. બનાસવાસીઓને વાવથરા જિલ્લાની ભેટ મળી. સરકારે હજારો કરોડના વિકાસના કામો બનાસકાંઠામાં મંજૂર કર્યા. ત્યારે વર્ષ 2025માં બનાસકાંઠામાં આ ઘટિત ઘટનાઓ પણ ઘટી. ડીસામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં કામ કરતા 23 મજૂરો દુર્ઘટનાનો ભોગ બન્યો અને મોતને ભેટ્યા. અને ત્યારબાદ પણ આ ફટાકડા કાંડનું ભૂત ધૂણ્યું અને કહેવાતા કોઈ પત્રકાર ખંડણી માંગવા ગયા, જેમાં એક વેપારીનું મૃત્યુ થયું અને જેને લઈ સૂકા ભેળા લીલાના ન્યાયે 6 પત્રકારો જેલમાં ગયા. અંધશ્રદ્ધાએ વૃદ્ધ દંપતીનો ભોગ લીધો અને તેમની હત્યા પાડોશીએ જ કરી. બનાસકાંઠાના સાંસદ શ્રી ગેનીબેન ઠાકોરે અંધશ્રદ્ધા નિવારવા માટે નિવેદન કર્યું, જે સર્વત્ર આવકારાયું. બનાસકાંઠા પોલીસે દારૂ અને ડ્રગ્સનો ઐતિહાસિક જથ્થો ઝડપ્યો અને દારૂ અને ડ્રગ્સ સંદર્ભે કોંગ્રેસના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણીએ કરેલા નિવેદનો ચર્ચાએ ચડ્યા અને આવકારાયા. ભ્રષ્ટાચાર છુપાવવાના મુદ્દે ડીસા પાલિકાના કોર્પોરેટરના પુત્રે કોન્ટ્રાક્ટર પાસે ખંડણી માંગી અને લઈ જેલમાં ધકેલાયા. આ હતી બૃહદ બનાસકાંઠાની અતિ ચર્ચિત ઘટનાઓ સંક્ષિપ્તમાં. જો ગમ્યો હોય તો લાઈક કરો અને વિસ્તૃત જાણવા માટે ચેનલની વિઝિટ કરો અને જુઓ રિલેટેડ વિડીયો.